હેલો ફ્રેન્ડ્સ, મારા પહેલા મિની બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો? તો આજે અમારા ઘરે કલરનું કામ ચાલુ છે અને જોઈ શકો છો મમ્મી અહીં વાત કરે છે ને હું બસ જો સ્કૂલેથી આવી હજી અને બસ જો આ કલરનું કામ પણ ચાલુ થઈ ગયું છે. મમ્મીનું થોડુંક કામ હતું તો આપણે ગયા બહાર અને જોઈ શકો છો તમે. તો બસ આપણે પહોંચી ગયા છીએ કામથી ત્યાં અને પછી આપણે મળી ગયા છે આપણા ફ્રેન્ડ જૈનાબેનને ઘરે ગયા હતા આપણે કામ માટે. બસ જો હવે જૈનાબેનને કીધું તો એ તો શરમાઈ ગયા ને દાંત કાઢવા માંડ્યા. બસ પછી આપણું કામ પતી ગયું એટલે આપણે ગયા બીજે એટલે કે જેતપુરની આંગણવાડીએ. ત્યાંથી જઈને થોડુંક સરનું મેડિકલ કામ હતું તો એક પતાવ્યું આપણે ને પછી આપણે ત્યાંથી ઘરે જવા નીકળી ગયા હતા. આપણે ઘર પાસે પણ પહોંચી ગયા છીએ. બસ હવે ઘરે પોચું જતા હતા તો બહુ ગળદી હતી રસ્તામાં. પછી આપણે આપણી શેરીમાં આવી ગયા તો શેરીમાં જોયું તો બાટલાવાળા ભાઈ હતા. પછી ઘરે આવીને જોયું તો કલરવાળા ભાતા શું કરવા માંડ્યા. અરે રે પછી તો જોયું તો અંદર જઈને જોયું તો મમ્મી કે વાસણ થોડાક પાછળ મૂક્યા. પછી હું તો પાછળ મૂકવા ગઈ તો પાછળ મૂકવા ગઈ ને લખ ને થોડોક વ્યૂ જોઈ લો તો વ્યૂ જોયો પછી આપણે પાછા અંદર વહી ગયા. બસ પછી હું થોડીક વાર બેઠી ત્યાં તો પાછળ બધા મીટિંગ કરવા માંડ્યા. હું ગઈ તો મીટિંગ જ પૂરી થઈ ગઈ. લે આયેલ પછી તો આપણે અંદર જઈને ભાઈને જમવાનું આપી દીધું ને આપણે પણ જમવા બેસી ગયા. બસ પછી તો આપણે થોડીક વાર બેઠા હતા. કાકા કે મને એક જગ્યાએ મૂકી જાય ને કે હાલો મૂકી જાવ. પછી હું તો એને મૂકી આવી ને પછી ઘરે તરફ નીકળી ગઈ. પછી તો આપણે ઘરે આવીને મમ્મીને મેં કીધું તું જમવા બેસી જા, હું રોટલી કરી દઉં. પછી તો રોટલી બનાવતા બાકાજીકી કરી નાખીને પછી મમ્મી કે પ્લેટફોર્મ તો સાફ કર. મેં વાંધો ને પ્લેટફોર્મ પણ સાફ કરી અને પછી થોડીક વાર આપણે ફોન લઈને બેસી ગયા. તો ફોન લઈ લીધો. મમ્મી કે સંજવારી તો કાઢી નાખી. હવે તો આપણે સંજવારી પણ કાઢી નાખી. પછી મમ્મી કે હવે આ તો મૂકી દે. મેં કીધું વાંધો ને બહુ કામ કર્યું. હવે તો આપણે થોડીક વાર બેસી જ ગયા. તો પાછું કામ આવી ગયું આપણી પાસે. તો કે કલર ભાઈને પાણી તો આપી દે. મેં કીધું વાંધો ને હાલો એને પણ પાણી આપી દીધું અને એને એનું કામ ચાલુ કરી દીધું. પછી ભાઈ કે હવે મને એક પીછોડો તો લઈ દે દુકાનેથી. મેં કીધું વાંધો ને હાલો લઈ દે. પછી આપણે પીછોડો લઈને બજાર જોયું. બજાર તો આખી ખાલી હો ભાઈ. પછી તો આપણે બજારમાં એક નાનો આટો મારી લીધો. પછી તો જેતપુરની મચાસરીમાં પણ એક ઘૂમરો મારી લીધો. ઘૂમરો મારેલો ને આપણે જોયું તો બધી નવી વસ્તુ આવી ગઈ. મેં કહ્યું આપણે એકાદી તો શોપિંગ કરવી જ પડશે. પછી તો આપણે ઘર તરફ આવી ગયા અને ઘરે પહોંચી પણ ગયા. આપણા પહેલા બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. બસ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મહાદેવ.